આજે તો કરી નાખી પૂરેપૂરી 55,000 રૂપિયાની શોપિંગ. સ્વાગત છે જસ્વીન મોબાઈલના મિની વ્લોગમાં. સવારમાં મસ્ત મજાનો હું ને ભાઈ નીકળી ગયા મસ્ત મજાનો વાળ કપાવવા માટે. વાળ કપાવીને ઘરે આવીને જોયું કે જો તો ખરી આ લોકો મેગી ખાઈશ કે મેગીને ઉડાવેશ કાંઈ ખબર નથી પડતી. પછી અમારે જવાનું હતું આજે મોબાઈલના એક્ઝિબિશન ટાઈપમાં, એટલે આખો મોલ હતો ત્યાં, આખો મુંબઈ સેન્ટ્રલમાં, કે ત્યાં બધું મોબાઈલનું જોઈએ આખું એમ. પછી પહોંચી ગયા શેરડીનો રસ પીવા માટે હું ને હિરણ, કારણ કે ગરમી જેટલી હતી. પછી મસ્ત મજાના જો પહોંચી ગયા. તમે જ્યાં જોશો નજર જાય ત્યાં સુધી આપણે મોબાઈલની જ શોરૂમ છે મસ્ત મજાના. તો આપણે મસ્ત મજાના કોન્ટેક્ટ્સ બનાવી લીધા હતા. હવે આપણે પણ ત્યાંથી માલ અપલોડ કરશું. પછી તો પહોંચી ગયા સમોસા પાવ ખાવા માટે. મુંબઈ આવ્યા ને વડાપાવને સમોસા ના ખાતા એવું બને જ નહીં. પછી તો હિરણ કહે કે લે ચટણી નાખ. મેં કીધું નહીં ભાઈ, મને ચટણી વગર વધારે ફાવશે. પછી તો આવી ગઈ ટ્રેન ને પહોંચી ગયા રેલવે સ્ટેશને. તો જવાનું તો આપણે ઘર બાજુ. તો ઘરે આવીને પહોંચ્યા મસ્ત મજાના. ક્યાં તો આ લોકો કહે કે હાલો નાસ્તો કરવા જાઓ. તો પછી પહોંચી ગયા નાસ્તો કરવા માટે. તો નાસ્તો કરીને પહોંચી ગયા અમે હું ને તન્વી જવા માટે જમવા માટે. તો એ લોકો તો પહોંચી ગયા હતા, અમે નીકળી ગયા જમવા માટે. પછી તો બધા બેઠી ગયા મસ્ત મજાના જમવા માટે બધા. અને અક્ષયભાઈ આપી દીધો મસ્ત મજાનો ઓર્ડરમાં શું હતું, પાઉંભાજી. કાંઈ ઘટે જ નહીં. પછી તો ટેણિયાઓને બેઠું હતું ધૂમ બાઇકમાં. તો કાજલ ભાભી કહે કે લે અક્ષયભાઈ મને એક ધૂમ બાઇક લઈ દે ને. તો અક્ષયને કહી દીધો કે મને એક ધૂમ બાઇક ગિફ્ટ કરો ને. તો મેં કીધું કે હાલો. પછી તો આ લોકોએ જો 55,000 રૂપિયાની શોપિંગ કરી, કાંઈ ઘટે જ નહીં. પછી તો હિરેને બધા કોથળા ભરી લીધા આગળ ડિક્કીમાં. મેં કીધું કે કાંઈ આવું ન હોય. આજના માટે ટાટા બાય બાય.